નમસ્કાર દોસ્તો લગભગ સમજો કે 2-4 વર્ષ પહેલાં યા 4-5 વર્ષ પહેલાં તો આપણે સોશિયલ મીડિયા શું છે એ આપણને ખબર જ નહોતી દોસ્તો. અને હજી પણ હું એવું માનું છું કે ઘણા બધા મિત્રો એવા હશે જેને સોશિયલ મીડિયા શું છે એને શું કહેવાય ને એ ખબર પણ અત્યારે પણ નથી દોસ્તો. મને એવું લાગે છે કેમ કે સોશિયલ મીડિયા દરેક લોકોને આમ તો ખબર જ છે, પણ સોશિયલ મીડિયા એટલે શું, એ કોને કહેવાય ને મિત્રો, એ લગભગ ખબર નથી. હું પોતે મારી જ વાત કરું દોસ્તો કે જ્યારે 4-5 વર્ષ પહેલાં મને પર્સનલી ખબર નથી સોશિયલ મીડિયા શું છે. અત્યારે ભલે હું સોશિયલ મીડિયામાં કામ કરી રહ્યો છું, સફળ છું, પણ મને મિત્રો ખબર નથી કેમ કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ તો બધું મને ખબર જ હતી દોસ્તો, પણ લગભગ કંઈક ટ્વિટર છે આ તે બીજું તો મને ખબર નહોતી. મને માત્ર યુટ્યુબ, ફેસબુક, ટિકટોક આગળ ચાલતું હતું એ બધી મને ખબર હતી, છતાં પણ સોશિયલ મીડિયા શું છે ને એ મને ખબર નહોતી દોસ્તો. એટલે આપણે કેમ કે આ ફિલ્ડમાં આપણે ક્યારે આવ્યા નથી, આ ફિલ્ડનું વધારે નોલેજ ના હોય એટલે આપણને ખબર ના હોય. જનરલી હું જાણું છું મિત્રો. તો હજુ સુધી હું એવું કહેવા માગું છું કે ઘણા મિત્રોને એવું ખબર નથી કે સોશિયલ મીડિયા શું છે, અને ઘણા મિત્રોને સોશિયલ મીડિયા શું છે એ તો ખબર છે, પણ દોસ્તો જ્યારે ફોલોવર્સ કોને કહેવાય, સબસ્ક્રાઈબર્સ કોને કહેવાય, એ લગભગ હજુ સુધી ઘણા શિક્ષિત લોકોને પણ ખબર નથી દોસ્તો. પર્સનલી મને એવું લાગે છે. કમેન્ટ, લાઈક, શેર, સબસ્ક્રાઈબર, ફોલોવર્સ, આ બધી હજુ ઘણા એવા લોકોને આ બધા પ્રકારનું નોલેજ નથી સાથીઓ. કેમ કે કદાચ મને બહુ લેટ ખબર પડ્યું હોય. સોશિયલ મીડિયા તો લગભગ છેલ્લા 15-20 વર્ષથી સોશિયલ મીડિયા તો એક્ટિવ છે જ દોસ્તો, પણ ખાસ કરીને ટ્રેન્ડિંગમાં આવ્યું ને 15 વર્ષ થઈ ગયા, પણ મને છેલ્લા 5 વર્ષથી ખબર પડી ખાસ કરીને સોશિયલ મીડિયામાં કઈ રીતે શું કરવું, આપણે અર્નિંગ પણ કરી શકીએ છીએ, બધી બાબતનું નોલેજ મને પણ નહોતું મિત્રો. ઘણા બધા લોકો વાતો કરતા કે યાર સોશિયલ મીડિયામાં આટલા ફોલોવર છે, આટલા સબસ્ક્રાઈબરો છે, પણ એ ફોલોવર્સને શું કરવું ને સબસ્ક્રાઈબરોને શું કરવું ને એ પણ મને ખબર નથી દોસ્તો. તો કેટલા મિત્રો એવા છે કે જેને સોશિયલ મીડિયા હમણાં ખબર પડી હોય, અથવા તો હજી સુધી ખબર ના હોય, અથવા તો કોઈક જાણવા માંગતા હોય કે સોશિયલ મીડિયા કોને કહેવાય, અથવા તો આગળથી જાણે છે. કોણ એવા મિત્રો છે એ આપણે જાણવા માંગીએ છીએ. મિત્રો એવું નથી કે દરેક લોકોને ખબર નથી પડતી, દરેક લોકો એમાં જાણતા નથી, દરેક લોકોને નોલેજ નથી, એવું નથી. ઘણા લોકો જાણે છે, પણ ઘણા એવા ઓછા લોકો હશે જે બધું જ જાણતા હોય. બાકી ખરેખર મને ખબર નથી, એટલે હું એવું માનું છું કે તમને પણ ખબર ના હોય દોસ્તો. મને એક મિત્ર કહેતો હતો કે નરેશભાઈ યાર હું સોશિયલ મીડિયામાં કામ કરવા માગું છું. ટિકટોકમાં લગભગ વિડીયો બનાવતો હતો, પણ આપણે એ બધી બાબતોને લઈને મજાક સમજતો હતો. હું પોતે મજાક સમજતો હતો, પણ ખરેખર એ ફ્રેન્ડની વાત સાચી હતી, પણ હું એને મજાકમાં લઈ લેતો હતો દોસ્તો. એટલે દોસ્તો હવે તો ટેકનોલોજીનો જમાનો છે, એટલે સોશિયલ મીડિયાના આધારે ગમે તે બાબત ગમે ત્યાં સુધી પહોંચી શકે છે, ઝડપીથી આપણા સુધી આવી જાય છે. આપણે શું ચાલી રહ્યું છે દેશમાં, શું ચાલી રહ્યું છે આપણા રાજ્યમાં, જિલ્લામાં, એ બધું જ આપણે જાણી શકીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી. સોશિયલ મીડિયાની તાકાત ખૂબ જ છે દોસ્તો, કેમ કે ઘણા બધા તમે એવો ઉદાહરણો જોઈ લેજો. સોશિયલ મીડિયાની તાકાત ખૂબ છે, પણ છતાં પણ અત્યારે પણ હું કહેવા માગું છું કે ઘણા હજી પણ એવા લોકો છે જેમને સોશિયલ મીડિયા શું છે ને અત્યારે પણ ખબર નથી દોસ્તો. અને જો તમે પણ એમાંના એક હોય તો કમેન્ટ જલ્દીથી કરજો. સોશિયલ મીડિયા શું છે એ તમને હું શીખવાડીશ, અને સોશિયલ મીડિયામાં કઈ બાબત શું કરી શકાય, કઈ રીતે અર્નિંગ કરી શકાય એ પણ આપણે જાણીશું દોસ્તો. સોશિયલ મીડિયાની તાકાત ખૂબ જ વધુ છે. હું એવું આજે પસ્તાઈ રહ્યો છું કે કદાચ આજથી 10 વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં આવી ગયો હોત તો, કદાચ આજથી 10 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા શું છે એ હું જાણી ગયો હોત તો. આવા ઘણા બધા પ્રશ્નો છે મારા દિમાગમાં, પણ મોડે પણ કદાચ દોસ્તો સફળતા તો મળી છે, પણ અફસોસ એ વાતનો રહી ગયો કે યાર કદાચ 10 વર્ષ પહેલાં
આ ફિલ્ડમાં આપણે આવી ગયા હોય તો મિત્રો તમે પણ પાછળ ના રહી જાઓ. શું તમે પણ આ ફિલ્ડમાં હજુ આવ્યા નથી તો આ સોશિયલ મીડિયા શું છે એ જાણ્યા નથી અને આવવા માંગતા હોય તો આવો, યુ આર વેલકમ દોસ્તો. અને જમાનાની હાથે ચાલો દોસ્તો, કેમ કે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે એટલે આવું ખૂબ જ જરૂરી છે દોસ્તો. મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.